અને એકાંતિક બનવા માટે ભાગવતમાં કીધા 30 લક્ષણો કેળવવા પડે છે ધીરે ધીરે. કારણ કે જે સાધુ હોય એ જો મુમુક્ષ હોય તો એનામાં આવે છે, જો એ મુમુક્ષ ન હોય તો પછી આ લોકમાં ભૂખા મારાય અને આ દરિયામાં તણાઈ જાય, દરિયામાં પડે અંદર પારા મૂકી ફેંકી દઈ જોઈએ. જેમ આપણે દરિયો ઠપકો હોય તો બે વસ્તુ જોઈએ, એક તરીને જવાય જો આવડતું હોય, બીજું વાણમાં થઈ જવાનું, બે બોટમાં. એટલે બોટમાં બેસીને ઈજી થઈ જાય, કોઈ વાંધો જ ન હોય. એટલે આ જે સાધુ છે એ બોટનું છે, આપણે સીધો માર્ગ બતાવી શકીએ. એટલે આપણે પ્રયત્ન સાથે કરવો પડે અને એવા સાધુ જોઈએ તો. પણ પોતામાં જોડે વાતો મોટી મોટી કરે એવા સાધુ કામમાં ન આવે. આજે કળિયુગ છે, કળિયુગમાં અત્યારે એવા ખોટા સાધુના દાપડા ફાટ્યા છે દુનિયામાં, અને લોકોને બનાવે, બધાને આપણે બધાને બનાવે, અને આપણે પાછા એના પગે લાગીને દૂર કરી ધમાકા મારીએ બધા કરીએ, અને ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. મહિમા છે એ અગત્યનો છે. મહિમા કામમાં ક્યારે આવે કે જ્યારે વ્યક્તિ પરફેક્ટ હોય અને એનો તમે મહિમા લ્યો તો એ મહિમા કામમાં આવે. હવે હોય ગાર્બેજ અને તમે કહો સોનાનો આ કોરડો મળ્યો ને બહુ સરસ સુગંધ આવે છે, મજાનો છે, લા નથી ગાર્બેજ સેવા ભાઈ, અને ગાર્બેજમાં નાખવાનું. એટલે એ કોઈ જોતા નથી. એટલે તમે ગુણ ન લ્યો ત્યારે એનામાં જો લાયકાત હોય તો, એનામાં ગુણ ન હોય તો પછી એમાં જવાની જરૂર નથી, આપણે કંઈ દેવાનું નથી. એટલે વી હેવ ટુ ફોલો ધેટ વે. સો આ રીતે મહારાજે આ વચનામૃતમાં આ રીતે વાત કરી. સ્વધર્મ, પછી જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ કેળવીને ભાગવત ધર્મ થાય, અને ભાગવત ધર્મનું પોષણ કેમ થાય એના માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. ભગવાનને જે નિયમો છે, ભગવાન છે એને આપણે બીજાને ઓળખાવો, તમે ભક્તિ કરો, એનાથી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને આપણે કોઈ મળતું હોય છે. અને બીજું શું કીધું મહારાજે કે ભાગવત ધર્મ થાય તો પછી એમાંથી એકાંતિકતા આવે, એકાંતિકમાંથી એકાંતિક ધર્મનું પાલન થાય, અને એમાંથી પર્સન બીકમ ધ એકાંતિક, અને એમાંથી મોક્ષનું દ્વાર, ગેટ ઓફ ધી સાલ્વેશન ઇઝ કેન બી ઓપન. બરાબર. અને બીજું આજે આપણે ઉજવી રહ્યા છીએ શ્રી કૃષ્ણ ભગવાનની જયંતિ. તો એમાં આજે છે નાગપાચમ અને સચ, વાંદળ સચ આજે છે, અને કાલે છે શીતળા સાતમ આવતીકાલે, અને મંડે છે 26 તારીખે લોર્ડ કૃષ્ણ's બર્થડે. Not birthday, I will say Appearance Day. I don't like birthday. I always like Appearance Day. Because મહાપુરુષો ભગવાનના અવતાર જન્મતા નતા પ્રાગટ્ય કરતા હોય છે, એટલે એને એપિયરન્સ ડે કહેવાય. સો સ્વધર્મ યુક્ત એવા જે સાધુ તે ભગવાનના એકાંતિક ભક્ત, તેનો પ્રસંગ એ થકી ભગવાન ધર્મનું, ભાગવત ધર્મનું, એકાંતિક ધર્મનું પોષણ થાય છે, અને જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. એ રીતે સો let me see now where I go. Lord Sri Krishna was born, appearance day was July 19, 3228 years ago, before the Christ era. So 5252 years ago. Then he left on 2024 before Christ era, this universe. So then the Kali Yuga started after 5252 years ago, and that Kali Yuga now going on according to the Bhagavatam. So શ્રાવણ માસમાં ભગવાનનો જન્મ આવેલા, પ્રગટ થયેલું, અને અષાઢ મહિનામાં રોહિણી નક્ષત્રમાં, અને વેન્સડે, and time હતો 000 AM. So and he was here in this universe 125 years, 8 months and 7 days. Lord Krishna. Okay, when he started the Mahabharata,
when Krishna was 89-year-old, almost 90-year-old. Look at that, how good work he did. He gave the Bhagavad Gita at that time. And it was December 21st, 3129 before Christ era. So, the rest of things we always know. So I said, maybe I can get something new. So, Krishna Bhagavan is worshipped as a Kanaiya in Mathura, right? Jagannathji in the Orissa, and Maharashtra Vithoba, and Rajasthan Srinathji, Dwarkadhish and Ransorji in Gujarat, right? And Karnataka, Padupi, and Guru Vayur Apan in Kerala. આ રીતે ભગવાનના જુદી જુદી એમને કઈ રીતે ઉપાડો થાય તો કે જે ભગવાનના એકાંતિક સાધુ હોય એનો સંગ થાય તો ભાગવત ધર્મના ધર્મનું પોષણ પણ થાય અને જીવને મોક્ષનો દ્વાર બરાબર. સો વચનામૃતમાં 53માં આપણે વાત કરી કે સાધુ કેવા હોય, સાધુના લક્ષણો આપણે કીધા હતા 30 લક્ષણો, અને આપણે બે બોલ્યા હતા એક પછી. તો એ 30 લક્ષણયુક્ત સાધુ, એવા જે સાધુનો પ્રસંગ, અને એ સાધુ એકાંતિક સાધુ, એકાંતિક ભક્ત, એનો જો પૂર્ણ કલ્યાણ એને ભેગો પ્રસંગ થાય તો આપણે દ્વાર ઓપન થાય, મોક્ષનું દ્વાર, ગેટ ઓફ ધી લિબરેશન, રાઈટ. અને કેવા સાધુ તો કે સ્વધર્મયુક્ત હોય, બરોબર, બીજા કેવા હોય, જ્ઞાનયુક્ત હોય, અને વૈરાગ્યયુક્ત હોય, અને ભક્તિયુક્ત, અને એકાંતિક સાધુ કહેવાય. એ સાધુના સ્વધર્મ ક્યાં ને આપણા સ્વધર્મ ક્યાં? સ્વધર્મ જે ઇન્ડિવિડ્યુઅલ પોતાનું ડ્યુટી, રાઈટ. સો સાધુ માટે 5 વર્તમાન ક્યાં ક્યાં કીધા આપણે? નિર્માણ, નિર્લોભી, નિસ્નેહી, નિસ્વાદી, એ રીતે 5 સાધુના કીધા. અને આપણા કેટલા કીધા? કે ભાઈ દારૂ ન પીવો, મીઠ ન ખાવું, અને બીજું શું કીધું? કોઈની ચોરી ન કરવી, પર સ્ત્રીનો સંગ ન કરવો, પછી શું કીધું? વટલવું ને વટલાવવું. આ 5. આ રીતે 5 વર્તમાન આપણા છે. આ વર્તમાન પાળ પછી તમે આગળ જાઓ, અને એ વાર પાળો નહીં તો પછી આપણું કામ ન થાય. અને સાધુ છે એકાંતિક સાધુ, who has a oneness with the God. He can see the God. He can do whatever he wants. He is the નિર્વિકલ્પ સમાધિમાં વર્ષિત થતી હોય છે. કૃષ્ણ ભગવાન આપણા માટે તો ઈષ્ટદેવ છે. મહારાજના પણ ઈષ્ટદેવ એ જ હતા. મહારાજ એમ કહે છે, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજયા માન્યા દેવતા પંચમામકે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ યક્ષ શિવક્ષસી વૃંદાવન વિહારંતં શ્રી કૃષ્ણ વિરોધી ચિંતયે. હું જે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તો એ કેવા છે? તો જેના ડાબા પડકાને વિશે રાધાજી રહ્યા છે, અને વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. આવા કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાન એક મહાન અવતાર થઈ ગયો. એ અવતાર જે ઓરિજિનલ નારાયણ, જે આપણા પુરુષોત્તમ નારાયણ, who is in the divine award in Goloka and Akshata, same avatar came here as a Lord Sri Krishna, and same avatar as Lord Swaminarayan. अपने ख्याल से we knows that Lord Krishna, in 11th skandho, Ramanand Swami avatar कौन था? Uddhavji. Uddhavji is talking to the Krishna. Krishna is saying to Uddhavji, "Oh Uddhavji, you continue preaching Bhagavad Dharma, I will come as a debtor or as a Narayana." And so Raman Swami, our Raman Swami was Uddhava, and he prepared the stage for Lord Krishna, Lord Swaminarayan.
to the Lord Krishna came as a Lord as a Swami. It's a different time, different place, different things, but same avatar, Swami Narayana, Supreme. Right? So, એ કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો જે મેં કીધું એ પ્રમાણે 5,000 almost years ago, અને એવા અવતાર એનું ભજન કરવાથી આપણું કલ્યાણ મોક્ષનું દ્વાર ખુલ્લું થતું હોય છે. એમનું જે પારણ્ય દિન છે એ ઉજવીએ એટલે મહારાજ આપણે રસ્તો બતાવતા હોય છે અને આપણું સર્વ રીતે મંગલ કરતા હોય છે. અને અહીંયા જેટલા માણસો જેટલા ભક્તો અહીં બેઠા છે એમનું મહારાજ કૃષ્ણ ભગવાન લોર્ડ સ્વામિનારાયણ લોર્ડ રામચંદ્ર પ્રભુ do good everybody and give the wisdom. People comes here in order to enjoy and get the wisdom and realization of the God. And that is what my purpose is. I'm here to give the people the God. I don't like the politics. I don't like people, I want this thing, I want this. I don't like Mayavadi people. I like the people who worship the God, who likes the God. And I love them. People tell me anything, you're doing this, I don't care. I care about God. I care about you if you follow. If you don't follow, I don't care. So today we are enjoying Lord Krishna's Appearance Day. So let's do little bit dhun, okay?